તો ફ્રેન્ડ જો ભાઈ અમે પાટડીથી નીકળી ગયા છે ને અહીં પહોંચી ગયા છે ભાઈ ધામ. અહીંનું ખાલી પાર્કિંગ જો એકવાર કેટલું ખાલી ગાડીઓ જોઈને તમે જોઈ શકો છો કેટલું પબ્લિક હશે એમ જો. બહુ મોટું પાર્કિંગ છે ભાઈ. અને કહેવાય છે કે ભાઈ શક્તિમાં પાટડીથી ભાઈ ભાગીને અહીંયા થમાઈ ગયા છે એટલે ભાઈ કહેવાય છે કે ધામા એટલે ભાઈ આ નામનું જગ્યાનું નામ ધામા પડ્યું છે એવું કહેવામાં આવે છે. બાકી હાલો આપણે આ મંદિરે દર્શન કરવાની બધું થઈ છે. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. ફ્રેન્ડ જો ભાઈ અમે ફાઇનલી હવે માતાજીના દર્શન કરી લીધા છે. તમને પણ દર્શન કરાવ્યા તો ભાઈ કોમેન્ટમાં જઈ શક્તિમાં લખી દેજો. અને જો ભાઈ અંદર બહુ એટલે બહુ ટ્રાફિક હતું એટલે ત્યાં કાંઈ વિડીયો શૂટ નથી કર્યો એટલે એમ નામ બોલ્યા નથી એટલે એમ નામ તમને દર્શન કરાવ્યા છે. તો અહીંનું લોકેશન તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને કોમેન્ટમાં જય શક્તિમાં લખવાનું ભૂલતા ને જરૂરથી એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. ચાલો હવે આગળ પ્રસાદી એવું લેવા જવું છે તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં ભીના રહેજો. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે અમે ક્યાં હતા આપણે ધામાથી નીકળી ગયા છીએ. જો ભાઈ ઉદાની રાજલ તો ત્યાં પૂગ્યા છે. જો ભાઈ અહીંયા લખેલું દેખાય છે ઉદાની રાજલ. તો ભાઈ એનો એવો ઇતિહાસ છે કે ભાઈ અહીંયા પેલા એક નાનકડો ઓટો હતો ને એમાં રાજા એ ઓટો પાડીને કે મહેલ છે. તો મહેલમાં ભાઈ એક દિવાલ નથી લીધી તો ત્યાંના જે ભગત હતા એને પૂછવામાં આવ્યું કે આનું શું કરે. તો એને કીધું કે ભાઈ દરેક પથ્થરમાં કે ઉદાની રાજલ જો અહીં લખેલું રહ્યું ઉપરના પાણે પથ્થર જો અહીંયા આંગળી રહીને તો કે એવું લખી નાખો પછી કે દિવાલ પડે ન પડે. એટલે પછી રાજા એ રીતનું ઊભી કરી પછી દિવાલ પડતી બંધ થઈ ગઈ. ને આ રીતનો કંઈક મહેલ શણેલો છે તો તમે જોઈ શકો છો. જો તો ઉપર જશું ને તો તમને બધાને બતાવશું. તો ત્યાં સુધી એને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ ઈ ગાડું છે કે જે વાણિયાના ગાડે ભાઈ રાજભાઈમાં બેસી ગયા હતા અને જો આ ઘડામાં ઘી થઈ ગયું હતું એવું કંઈક ઇતિહાસ છે એવું કહેવામાં આવે છે. તો જો આ ઈ ઘડા છે. ફ્રેન્ડ જો ભાઈ અત્યારે કચ્છમાં વીર વત્સરાજ દાદાની જગ્યાએ પહોંચી ગયા છે. મંદિર છે અંદર તો આપણે તો હજી બહારથી જ આવી છીએ અંદર. જો કે વિડીયો શૂટિંગ ની ઓલા હોય છે તો બતાવશું. બાકી એમના આગેથી બતાવી દઉં તો જો ભાઈથી દર્શન કરી લો.
ફ્રેન્ડ ભાઈ અહીંયા વીર વત્સલ દાદાનું મંદિર છે પાછળ અહીંયા ને અત્યારે તો ભાઈ મોટું મંદિર અહીંયા બન્યું છે. આ જૂનું મંદિર છે અને હવે આપણે મોટા મંદિરે દર્શન કરવા જઈએ છીએ. ચાલો ત્યાં જઈને પણ અમને દર્શન કરાવી. હજી મંદિરનું કામકાજ ચાલુ છે. બાકી તો ધજા ને એવું બધું છે અને અહીં તો ભક્તો કેટલા બધા છે. હજી તો આવવામાં છે ને અમે તો બધા એવું ઉભા છે ને ઘણા બધા તો દાદા એ આપેલા દીકરાઓ અને દીકરીના ફોટા ને એવું બધું છે. અને સામે અતિથિ ભવન આપણે ત્યાં ઉતારો કરવાનો બાકી હાલો અહીં દર્શન કરવા જઈએ. ઓ હે ગાઈસ અત્યારે વાગી ગયા છે કેટલા કહું ઘડિયાળમાં જોઈ જાઓ ભાઈ 8 વાગી ગયા છે 8 અને હવે જાય છે ભાઈ આપણે આરતીમાં. આ મંદિરે ઓલા મંદિરે આરતી છે તો હાલો આપણે તમને આરતીના દર્શન ને એવું કરાવશું. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. આરતીનો લાભ તમને પણ અપાવીએ. ચાલો છેલ્લા સુધી વિડીયોમાં બિના રહેજો. તો જો મિત્રો આ સાઈડ આપણે આરતીનો સમય થઈ ગયો છે તો આપણે ત્યાં જવાનું છે અને અહીંયા કંઈક અલગ રીતની આરતી એટલે કંઈક ક્યાંય ન જોવે એવું જોવા મળશે. જો કે પહેલાંનું બધું છે હું તમને પછી કહીશ. તો અત્યારે તો એવું છે કે આરતી થાય ને એટલે કૂતરા પણ આરતીમાં હાજરી આપે છે. તો તમે બધા જોવો એ કઈ રીતે અહીંની આરતી ને બધું થાય છે એ તમને બધું બતાવી. તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો.